વિસાવદરના આપના ધારાસભ્ય માન્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા જુનાગઢ જિલ્લા સંકલનની બેઠકમાં છેલ્લા 6-7 મહિનાથી જ્યારે જાય છે ત્યારે બહાર નીકળીને પત્રકારોના મોઢે એવી વાતો કરતા હોય છે કે કાળાવડમાં કનુભાઈ ભાલાળા કેબિનેટ મંત્રીના ગામમાં ગ્રામ પંચાયત નથી. એવી રીતે 7-8 ગામ ગણાવતા હોય ત્યાં આ નથી, પેલું નથી, આ નથી, એવું બધું ગણાવતા હોય છે. પોતે ધારાસભ્ય છે, પણ હું મારા કાળાવડ પૂરતી વાત કરું તો કાળાવડની અંદર જૂની ગ્રામ પંચાયત છે, કોમ્યુનિટી હોલ છે, 2 સહકારીના મોટા ગોડાઉન છે, આંબેડકર ભવન છે, અને 4 વર્ષ પહેલા નવી તાલુકા પંચાયત મંજૂર થઈ છે. અને એ તાલુકા પંચાયતમાં 2 કોન્ટ્રાક્ટરો બદલી ગયા. નબળું કામ થતું હોવાને કારણે કાળાવડમાં એવું કામ થઈ શકે નહીં, એટલે એ કોન્ટ્રાક્ટ 2 બદલ્યા ને 1 વર્ષ દિવસથી હજી કોન્ટ્રાક્ટ દેવાનો નથી અથવા ડિપાર્ટમેન્ટલી કામ શરૂ કરવામાં આવ્યું નથી. એટલે આ ગોપાલભાઈ ત્યાં આંગળી સીંધ્યા કરે છે, પણ એને એ ખબર નથી માનનીય ધારાસભ્યશ્રીને કે પોતે 1 વર્ષથી છે તો એની જવાબદારી છે કાળાવડની ગ્રામ પંચાયતનું કામ બંધ છે ચાલુ કરવું જોઈએ. એવી રીતે તાલુકામાં જ્યાં જ્યાં એ કામની વાતો કરે છે એ કામ હવે એને કરાવવા જોઈએ. 10 વર્ષથી છેલ્લા 14 વર્ષથી હું ધારાસભ્ય નથી ને કાંઈ નથી. 14 વર્ષ થઈ ગયા. 14 વર્ષથી ભાજપનો ધારાસભ્ય વિસાવદર વિધાનસભા સીટમાં નથી. તો આ જે જવાબદારીઓ છે એ માન્ય ધારાસભ્ય ગોપાલભાઈની થાય છે કે આ કામ પૂર્ણ કરાવવા. હવે એને એ ખબર નથી કે હું ધારાસભ્ય છું આવી વાત ન કરે, આટલી એનામાં સમજણ નથી. પછી પોતે ધારાસભ્યના જે કામ કરવાના હોય, નવા કામ મંજૂર કરાવવાના હોય કે એવું કાંઈ કરતા નથી. અને ખેડૂતના ખેતરમાં દવા છાંટવી, ગમે ત્યાં નીચે બેસી જવું, ગમે ત્યાં વાંધાવસકા કરવા, આવું બહુરૂપિયાના જેવું આવા કામ કરે છે. એવા કામ ધારાસભ્યશ્રીએ કરવાના ન હોય. ધારાસભ્યશ્રીએ તો આ પોતે ગણાવે છે એવા કામ ચાલુ કરવા જોઈએ અને પૂર્ણ કરાવવા જોઈએ, નવા કામ મંજૂર કરાવવા જોઈએ. અને જો એ મારી સામે આગળ ચિંતા હોય તો એને એ નથી ખબર કે વિસાવદર ભેસાણ ત્યારે જુનાગઢ તાલુકો મારી જોડે નહોતો, હું 2 વખત ધારાસભ્ય રહ્યો, મંત્રી રહ્યો. બધી જ કઈ કોર્પોરેટ ઓફિસો છે, સરકારી ઓફિસો છે, એમાં પછી મામલતદાર કચેરી આવે, એમાં પછી પ્રાંત કચેરી આવે, મોટા મોટા બ્રિજ આવે, કોર્ટ રૂમો આવે, એમાં ભેસાણ વિસાવદર શિક્ષણ સંસ્થાઓ આવે. આ 10 વર્ષમાં મારા વખતના બધા કામ થયા છે. પણ અમારી કમનસીબી કે ભારતીય જનતા પાર્ટી, તમે ગોપાલભાઈ કે આપ વાળા એમ કહે છે 30 વર્ષથી કામ નથી થયું, પણ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એને જવાબ ન આપી શક્યું કે ભાઈ આટલા કામ કેશુભાઈ કર્યા છે, 10 વર્ષમાં કનુભાઈ ભાલાળાએ આટલા કામ કર્યા છે, આટલા બ્રિજ, આટલી ઓફિસો, આટલું આ એ કોઈ ઉજાગર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ન કરી શક્યું કે અત્યારે જે ભારતીય જનતા પાર્ટી ચલાવે છે એના આગેવાનો કોઈ ન કરી શક્યા. એટલા બોલ કરે છે, પણ હજી બગડી નથી ગયું. 27ની વિધાનસભા જો ભારતીય જનતા પાર્ટીએ જીતવી હોય તો આ જે ભારતીય જનતા પાર્ટીએ કામ કરેલા છે વિધાનસભા સીટમાં એને વહેલી તકે ઉજાગર કરવા જોઈએ. ગામડે ગામડે પ્રવાસ કરીને ઉજાગર કરવા જોઈએ. જો તમે ઉજાગર ન કરો તો અત્યારનું યંગ જનરેશન ભૂલી ગયું છે. કારણ કે હું હતો એને આજ 20 વર્ષ થવા આવ્યા, એટલે અત્યારનું યંગ જનરેશન છે 30 વર્ષનું અને કેશુભાઈ અમે જે કામ કર્યા છે એ અત્યારના યંગ જનરેશનને ખબર ન હોય, કારણ કે 20-25 વર્ષ થઈ ગયા. એટલે આ કામો બધા ઉજાગર કરો જોઈએ. એક ગામમાં મારા બનાવેલા બ્રિજ છે, મારા બનાવેલા કોઝવે છે, મારી બનાવેલી શિક્ષણ છે, આઈટીઆઈ બધા તાલુકામાં મારી બનાવેલી છે, મારી વખતની છે, મેં ઉદઘાટન કર્યા છે, મેં બધું કર્યું છે. એટલે માન્ય ગોપાલભાઈ, તમે ખાલી વાતોના વડા કરોમાં અને જે તમારા કામની જવાબદારી છે ધારાસભ્ય તરીકે એ તમે નિભાવો અને જૂના કામ છે એ વહેલી તકે પૂર્ણ કરો. અને હું મારા કાળાવડ ગ્રામ પંચાયતનું એમ કહું છું કે હું પૂર્વ ધારાસભ્ય છું, તમે હવે ધારાસભ્ય અત્યારે છો તો તમે કાળાવડની ગ્રામ પંચાયતનું વહેલી તકે કામ ચાલુ કરાવો. હું આ તમને કહું છું. તમારામાં કેટલી ગ્રેવિટી છે એ હું જોઈ લઉં. તમે એક નવું કામ તો કરાવી શક્યા નથી, એટલે જરાક બોલવામાં અને વાતો કરવામાં ધ્યાન રાખો. કારણ કે હજી તમારે ઘણું બધું તમારા મનમાં છે કરવાનું. આવી રીતે જો તમે વર્તન કરશો તો તમે અપ નહીં થઈ શકો અને કદાચ આ તમારી છેલ્લી વિધાનસભાના ધારાસભ્ય રહેશો.